દિયરના પ્રેમમાં અંધ બનેલી આ મહિલા કે જે પોતાના જ પતિ માટે યમરાજનું તેડું લઈને આવી. પંચમહાલના કાલોલની આ ઘટના છે કે જ્યાં પત્નીના ઇશારે પ્રેમીએ પતિની હત્યાનો પ્લાન ઘડ્યો. પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો અને પતિની લાશ સાથે કસાઈ જેવી ક્રૂરતા આચરવામાં આવી. જેની સાથે લગ્ન કરીને 7 જન્મ સાથે રહેવાના સ્વપ્ન સજાવ્યા હોય તે વહાલસોયા વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યાનો પ્લાન ઘડવાનો વિચાર આવવો પણ મોટું પાપ ગણાય. ત્યારે આડા સંબંધોમાં આડખીલીરૂપ બનતા પતિ દ્વારા પત્ની અને પત્ની દ્વારા પતિની હત્યાના ડરામણા બનાવ એક પછી એક સામે આવતા હોય છે. પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકના ભાદરોલી બુઝર્ગ ગામમાં આવો જ એક મર્ડરનો બિહામણો બનાવ બન્યો. મૃતક રાજેશ સોલંકીની પત્ની શિલ્પાને આડા સંબંધ હતા. પતિ રાજેશના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર સોલંકી સાથે જ શિલ્પાની થોડાક સમય અગાઉ આંખ વાળી ગઈ. હવે પત્ની શિલ્પાને પોતાના જ પતિ આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યો. જે બાદ શિલ્પાએ તેના પ્રેમી ધર્મેન્દ્ર પર પતિની હત્યા કરવાનું દબાણ વધાર્યું. ધર્મેન્દ્ર તેના અન્ય મિત્રો સાથે બાઇક પર રાજેશને બહાર ભોજન કરવા લઈ ગયો. હોટલમાં જમ્યા બાદ મિત્રની બાઇક મારફતે બંને ભાદરોલી બુઝર્ગ ગામમાં પરત ફર્યા. ધર્મેન્દ્રએ કસાઈ બનીને રાજેશ સોલંકીના માથામાં ઈંટ મારી, જે બાદ અધમુઆ થઈ ગયેલા રાજેશ સોલંકીનું ચેકડેમના પથ્થરો સાથે વારંવાર માથું ભટકાવીને મોત નિપજાવ્યું. વાત આટલેથી જ ન અટકી. પત્ની શિલ્પાના આદેશ પ્રમાણે ધર્મેન્દ્રએ પિતરાઈ ભાઈ રાજેશ સોલંકીની લાશના તીક્ષ્ણ હથિયારથી હાથ, પગ અને શરીરના અન્ય હિસ્સા કાપી નાખ્યા. જે બાદ ચેકડેમ નજીક ખાડો ખોદી મીઠું નાખીને રાજેશ સોલંકીના મૃતદેહને દાટી દીધો. આ પ્રેમી જોડું જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ ફરી પોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગયું. મૃતકના ભાઈ જગદીશે તપાસ કરતા રાજેશ નોકરી જતો ન હોવા ઉપરાંત ઘરેથી પણ ગાયબ હોવાનું સામે આવ્યું. આ મુદ્દે ભાભી શિલ્પાના અકાળ મૌન બાદ કાલોલ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવાઈ. આ કેસમાં પોલીસે આગવી સૂઝબૂછ સાથે તપાસ કરીને ફિલ્મી સ્ટાઇલમાં થયેલી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી બંને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. જ્યાં ડેડ બોડી છે ત્યાં ખોદકામ યોગ્ય સત્તાધીશોની હાજરીમાં કરવામાં આવે છે અને જે મૃતક જનારની ડેડ બોડી છે તેને ફોરેન્સિકથી પેનલથી પીએમ કરવા માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવેલ છે અને મર્ડર તથા પુરાવાનો નાશ અનુસાર વિવિધ કલમો હેઠળ ગુનો કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે. મૃતકનું મરવાનું કારણ જે મૃતક જનારની પત્ની છે શિલ્પાબેન અને તેનો કાકાનો દીકરો છે એ ઘણા 4 થી 5 મહિનાથી બંને પ્રેમ સંબંધમાં હતા અને શિલ્પાબેનનું કહેવું એવું હતું કે જે એનો પતિ છે તેને વારંવાર માનસિક હેરાન કરે છે, એટલે તે ધર્મેન્દ્ર સોલંકીને કહે છે કે આનો કંઈક રસ્તો કાઢવો પડશે. જેના આધારે ધર્મેન્દ્ર સોલંકી તેના કાકાના દીકરાની જ આ રીતે હત્યા કરી દે છે. શિલ્પા અને ધર્મેન્દ્ર વચ્ચે લાંબા સમયથી ચાલતા આડા સંબંધોની પરિવારના અન્ય સભ્યોને પહેલાથી જાણ હતી. આ મુદ્દે વારંવાર પરિવારમાં ઝઘડા પણ થતા રહેતા હતા. કાલોલ પોલીસે વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ચેકડેમ પાસે પંચની હાજરીમાં ખાડો ખોદાવીને લાશને બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી. કાલોલ પોલીસે હત્યારા ધર્મેન્દ્ર અને માસ્ટરમાઇન્ડ પત્નીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આ ઘાતકી હત્યામાં અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે અંગે પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. પહેલા માથામાં મારીને આખો દિવસ પડી રાખ્યો હતો તલાઈની પાર ઉપર. પછી 5 તારીખે એને કટિંગ કર્યું અને પછી રાત્રે 1:30 વાગે એટલામાં દબાયા છે. 5 તારીખે પારિયાથી કટિંગ કર્યું, હાથ કાપ્યા છે, 2 પગ કાપ્યા છે, પેટ કાપીને વાતડા બહાર કરીને અંદર મીઠું ભર્યું છે. ના કારણે અફેરના કારણે અને બીજું છે જમીનના કારણે બી કર્યું હોય એવું મને ડાઉટ લાગે છે. મારે ન્યાય જોઈએ છે અને ફાંસીની સજા જોઈએ અને મારા કાકા કાકીનો બી સપોર્ટ છે એને બી જેલમાં જ પૂરેલા જોઈએ. વાસના અને આડા સંબંધોની આંધળી દોડમાં માણસ હેવાન ક્યારે બની જાય એ સમજાતું નથી. પતિ રાજેશનું અકાળે અવસાન થયું, જે બાદ હવે શિલ્પા અને ધર્મેન્દ્રને લાંબો જેલવાસ નક્કી હોવાથી તે એકબીજાથી દૂર જ રહેવાના છે. એક વ્યક્તિને આંધળા પ્રેમમાં બીજાને પતાવી દેવાની ક્રૂર માનસિકતા સભ્ય સમાજ માટે ચિંતાજનક બનતી જાય છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.